ભાગીદારોના વાર્ષિક હિસાબોનો સ્વાધ્યાયનો દાખલા નંબર 9. પાર્થિક અને પ્રિયા નામને બદલે શુભ અને લાભ નામ ફેરવીને માર્ચ 2019માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. તો આપણે બોર્ડમાં પૂછાયેલો દાખલો નામ ફેરફાર સાથેનો આજે આપણે ગણીએ. વિભાગ એફ. અહીં પણ મેં લીધું ટેક્સ્ટ બુક્સનો સ્વાધ્યાયનો પ્રશ્ન કયો છે 9મો, જે માત્ર નામ ફેરફાર કર્યો છે. એમાં પાર્થિવ અને પ્રિયા હતું એટલે શુભ અને લાભ નામ રાખવામાં આવેલ છે. બાકી દાખલામાં કોઈ રકમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. આપણે રકમ વાંચી દઈએ. શુભ અને લાભ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2018 રોજના કાચા સર્વે અને હવાલાઓ પરથી વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાનની ફાળવણી ખાતું, મૂડી ખાતું અને પાકું સર્વે તૈયાર કરો. પેઢીનું તારીખ 31/3/2018 રોજનું કાચું સર્વે આપવામાં આવેલું છે. એમાં જે વિગત આપી અહીં જે કૌંસમાં દેખાય છે બોલપેનથી લખેલું એમ હવાલાઓ ઉપરથી લખેલું છે. ઉપાડ શુભ અને લાભનો, વ્યવસ્થિત ખરીદી, માલ સ્ટોક, લેણું, મજૂરી અને પગાર, વેપાર ખર્ચા, મકાન, ફર્નિચર અને ફિટિંગ્સ. મૂડી ખાતા શુભ અને લાભ વેચાણ, દેવું, નમૂનાથી વેચેલ માલ અને બેંક ઓવરડ્રાફ્ટ. ઓફિસ સાધનો, પેકિંગ સામગ્રીનો સ્ટોક, રોકડ સિલક અને ત્યાર પછી હવાલા આપ્યા છે. મૂડી પર 8% અને ઉપાડ પર 12% લખી વ્યાજ ગણવાનું છે. તો મેં નોંધી લીધું છે મૂડી પર 8% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. પછી આગળ એ જ હવાલામાં કહે છે શુભે દર માસના અંતે ₹400. દર માસના અંતે તો મેં એ લખી દીધું દર માસના અંતે 400. અને લાભે તારીખ 1/10/17 રોજ ઉપાડ કર્યો છે. લાભે 1/10/17 રોજ ઉપાડ કરશે. મેં અહીં લખી લીધું જેથી કરી દાખલો સરળતાથી ગણી શકાય. બીજો હવાલો છે ₹10,000 ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે. એટલે વેચાણ આપેલું છે ત્યાં આપણે હવાલા નંબર 2 લાગુ પડે એટલે મેં 2 લખી લીધા છે ત્યાં ક્રમ. તથા માર્ચ 2018ની વેચાણનો સરવાળો ભૂલથી ₹2,000 વધુ ગણેલ છે. ત્રીજું ₹2,000ની વધારાની ઘાલખાદ માંડીવાળો અને 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો. લેણાને લગતો આ હવાલો છે જેને આપણે દેવાદારો કહીએ છીએ, ગ્રાહકો કહીએ કે લેણું. એટલે અહીંયા 3 નંબર નોંધી લીધું છે. ₹4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો ફિટિંગ, ફર્નિચર અને ફિટિંગ્સ ઉધાર બાજુ આપેલ છે ત્યાં મેં 4 નંબરનો ક્રમ નોંધી લીધેલો છે. છઠ્ઠું, ચૂકવવાની બાકી મજૂરી ₹2,000 મજૂરી ખાતે નોંધ્યા છે પરંતુ ચૂકવવાની બાકી મજૂરી ખાતે કાચા સર્વે નોંધવાનું રહી ગયું છે. તો એ નહીં આવે. અત્યારે જે વિગતો દર્શાવેલી છે એમાં નથી એટલે એને ગોળ રાઉન્ડ કર્યું એટલે આપણને ખબર પડે કે જે આ હવાલાનો દાખલો પૂર્ણ થાય પછી એ અસર આપવાની છે. એ રીતે 5મો હવાલો છે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4,000નો દાવો મંજૂર કર્યો છે. તો એ પણ ત્યાર પછી આપણે અસર આપણને ગોળ રાઉન્ડ કરી લીધું છે. તો હવે દાખલાની શરૂઆત કરી દઈએ. સૌપ્રથમ મૂડી ખાતામાં મૂડી અને ઉપાડ નોંધી લઈએ. મૂડી છે 24,000 ને 16,000. મૂડી ખાતાની જમા બાજુ તારીખ 1/4/17. બાકી આગળ આવ્યા. રકમ મૂડી ખાતાની આપવામાં આવેલી છે 24,000 ને 16,000. ઉપાડ આપવામાં આવેલો છે એની તારીખ નહીં આવે કારણ કે આપણે જોયું કે એનો હવાલામાં આપણને જુદું જુદું કહેવામાં આવ્યું છે. ઉપાડ આપ્યો છે 4,800 દર મહિનાના અંતે એટલે 12 ચોકોને 4800, 4,800 અને 31/10 રોજ ઉપાડ છે એ 3,200. આને આપણે અલગથી તારીખ લખી અને લખવું હોય તો પણ લખી શકીએ. અહીંયા 31
1, 10, 17 ઉપાડ 3200. હવે આપણે જે હવાલો કીધો છે એ જોઈએ તો કીધું છે મૂડી પર 8% વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર 8% વ્યાજ ગણી લઈએ. વ્યાજ હંમેશા આખર તારીખે ગણાતું હોય છે વર્ષના અંતે, એટલે 31/3/18 મૂડી પર વ્યાજ 24,000ના 8% 1,920, 16,000ના 8% 1,280. એની બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ શુભ 1,920, લાભ 1,280. સરવાળો કરીએ તો 3,200. એ તે ઉપાડ પર વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ પર વ્યાજની ગણતરી કરી લઈએ. ઉપાડ પર વ્યાજની વ્યાજ શુભ દર માસના અંતે કેટલા રૂપિયાનો ઉપાડ કરે છે? તો કે 400. વ્યાજનો દર શું છે ઉપાડ પર? તો કે 12%. દર માસના અંતે ઉપાડ કરવામાં આવતો હોય તો શું મુદત તરીકે લેવાય? તો કે 66/12. 12 ઉડી ગયા, 00 ઉડી ગયા, 66 × 4 એટલે 264. એ તે લાભ છે એણે 3,200નો ઉપાડ કરેલો છે. એના પર વ્યાજનો દર 12% રહેશે અને સમય છે 1/10/17 થી 31/3/2018 એટલે કે 6 માસ. 12 ઉડી ગયા, 00 ઉડી ગયા એટલે 32 × 6 એટલે 192. નોંધ કરી લઈએ ઉપાડ પરનું વ્યાજ મૂડી ખાતાની ઉધાર બાજુ 31/3/18 ઉપાડ પર વ્યાજ શુભમાં 264 અને લાભમાં 192. એની બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ શુભ 264, લાભ 192. સરવાળો કરીએ 456 રૂપિયા. હવે આગળ વધીએ. વ્યવસ્થિત ખરીદી એટલે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ આખર માલનો સ્ટોક, અને જે આવે એને વ્યવસ્થિત ખરીદી કહેવાય. વ્યવસ્થિત ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. રકમ 1,06,000. માલનો સ્ટોક 31/3/18. કાચા સરવૈયામાં આખરનો સ્ટોક આપેલો છે એટલે માત્ર એની એક જ અસર આવશે અને એ પાકા સરવૈયા, કારણ કે વ્યવસ્થિત ખરીદી જ્યારે આપણે મેળવી ત્યારે એમાંથી આખરનો સ્ટોક છે બાદ થઈ ગયેલો હોય છે, માટે એની એક જ અસર આપવાની થાય છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે એ દર્શાવી દઈએ. આખર સ્ટોક આપ્યો છે 28,000 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ તો લેણું પણ અહીં આવશે ચાલુ મિલકત તરીકે. લેણું આપવામાં આવેલું છે 48,000 રૂપિયા અંદરના ખાનામાં. હવે એને લગતા હવાલા જોઈ લઈએ તો આપણે કીધું છે ₹10,000ના ઉધાર વેચાણ નોંધ કરવાની બાકી છે. તો
તો એને પરિણામે દેવાદારોમાં વધારો થાય, લેણામાં વધારો થાય છે, એટલે પ્લસ નોંધવાનું બાકી ઉધાર વેચાણ રકમ ₹10,000 સરવાળો કરીએ એટલે 58,000. નોંધવાનું બાકી ઉધાર વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાં ઉમેરીને દર્શાવી દઈએ તો અહીં વેચાણ આપવામાં આવ્યું છે 2 લાખ. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ 2 લાખ પ્લસ નોંધવાનું બાકી ઉધાર વેચાણ રકમ ₹10,000 સરવાળો કરીશું એટલે 2,10,000. હવે અહીં ક્રમ નંબર 2 લખેલ છે એટલે એ જોઈ લઈએ. વેચાણને લગતો હવાલો શું આપ્યો છે ક્રમ નંબર 2માં, તો કે 10,000 ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે તથા માર્ચ 2018ની વેચાણનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણેલ છે. 2,000 સરવાળો વધુ ગણેલ છે એટલે આપણે બાદ કરી નાખીએ. માઇનસ સરવાળો વધુ ₹2,000 એ બાદ કરી નાખીએ એટલે 2,08,000. હવે ફરી આપણે લેણાને લગતા હવાલા નંબર 3 આપેલો છે એ જોઈ જઈએ. તો એમાં હવાલા નંબર 3માં કીધું છે કે ₹2,000ની ઘાલખાદ માંડીવાળો. હવાલાની ઘાલખાદ પાકા સમય મિલકત લેણા બાજુ બાદ ઘાલખાદ હવાલા રકમ રૂપિયા છે 2,000. અંદરના ખાનામાં 56,000. હજી હવાલા નંબર 3માં કીધું છે 5% ઘાલખાદ અનામત રાખો. 56,000ના 5% એટલે 2800, 2,800 ઘાલખાદ અનામત 2,800. 56,000માં 2,800 બાદ કરી એટલે 53,200. ફરી પાછી આપણે વિગત ઉપર વધી. આની બીજી અસર આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે ઘાલખાદની અન્ય ખર્ચા કે નુકસાનમાં. કે ઘાલખાદ અહીં કાચા સર્વેમાં આપેલી નથી એટલે ડાયરેક્ટ ઘાલખાદ હવાલાને લખી લઈએ. હવાલાની ઘાલખાદ આપણને ₹2,000 આપેલી હતી એટલે ₹2,000 આપણે નોંધી લઈએ. 2,000 પ્લસ ઘાલખાદ અનામત હવાલા ₹2,800. બીજી કોઈ વિગત આપેલી નથી એટલે 4,800. હવે આગળ વધીએ તો મજૂરી અને પગાર. મજૂરી શબ્દ પહેલો આપેલો હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધ થાય. એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પગાર ₹10,000. વેપાર ખર્ચા એ વેચાણ વિતરણ લગતા ખર્ચા છે એટલે અહીં લખીશું વેપાર ખર્ચા. રકમ આપવામાં આવેલી છે ₹16,000 તો 16,000 લખી લેશું. મકાન એ કાયમી મિલકત છે, દ્રશ્ય મિલકત છે એટલે પાકા સમય મિલકત લેણા બાજુ મકાન. એમાં કઈ હવાલો આપેલ નથી એટલે ડાયરેક્ટ રકમના ખાનામાં 50,000. ત્યારબાદ આપ્યું છે ફર્નિચર અને ફિટિંગ્સ ₹10,000 અને એમાં હવાલો છે એટલે અંદરના ખાનામાં ₹10,000. હવાલા નંબર 4માં કહેવામાં આવ્યું છે, અહીં આપણે 4 લખ્યો છે એટલે 4માં કે ₹4,000નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડી નોંધ કરવાની બાકી છે. નોંધ કરી લઈએ. નકામું થઈ જાય એટલે કિંમત ઘટાડવી પડે. નકામું
4000 રૂપિયા, એટલે રકમ આવશે ચોખ્ખી 6000 રૂપિયા. નકામું ફર્નિચર થઈ જાય એટલું નુકસાન થાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફિટિંગ્સનું નુકસાન ₹4000. ત્યાર પછી આપવામાં આવ્યું છે અહીં ફર્નિચર અને ફિટિંગ્સ પૂરું થઈ ગયું છે. ઉધાર વિગત આ બાજુ જોઈએ તો ઓફિસ સાધનો આપેલા છે. ઓફિસ સાધનો પાકા સર્વે મિલકત લેણા બાજુ 4000 રૂપિયા. ઓફિસ સાધનો ₹4000. પેકિંગ સામગ્રીનો સ્ટોક આપેલ છે 4000 ચાલુ મિલકત તરીકે. પેકિંગ સામગ્રીનો સ્ટોક ₹4000. રોકડ સિલક 2000. કાચા સર્વેની ઉધાર બાજુ જે વિગતો આપેલી હતી એ બધી નોંધાઈ ગઈ. હવે આપણે જમા બાજુની વિગતો જોઈ લઈએ. તો એમાં મૂડીને અસર અપાઈ ગઈ છે, વેચાણને અપાઈ ગયું છે, દેવું છે એ પાકા સર્વે મૂડી દેવા બાજુ ચાલુ દેવા તરીકે દેવું આપવામાં આવેલું છે 30000 રૂપિયા. નમૂનાથી વેચેલ માલ એ વેપાર ખાતાની જમા બાજુ ખરીદીમાંથી બાદ થાય, પણ અહીંયા ખરીદી આપેલી નથી એટલે આપણે નફા નુકસાન ખાતા જમા બાજુ લખી લઈશું. નમૂનાથી વેચેલ માલ ₹2000 અને છેલ્લી વિગત છે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ આપણું ચાલુ દેવું છે એટલે પાકા સર્વે મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ રકમ છે ₹14000. એટલે કાચા સર્વેની બધી જ વિગત આવી ગઈ છે. એટલે હવાલા જોઈ લઈએ કે હવાલામાં જે વિગતમાં આપણે ગોળ રાઉન્ડ કરેલો હોય એ હવાલાની અસર આપી દઈએ. તો 5મો હવાલો છે એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે 4000નો દાવો મંજૂર કર્યો છે. એનાથી આપણે નુકસાન થાય છે એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દાવાનું નુકસાન ₹4000. અને બીજી સજીએ ચૂકવવાનું બાકી છે એટલે આપણું દેવું છે એટલે પાકા સર્વે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી દાવો ₹4000. અને લાસ્ટ હવાલો ચૂકવવાની બાકી મજૂરી ₹2000 મજૂરી ખાતે નોંધ્યા છે, પણ ચૂકવવાની બાકી મજૂરી ખાતું કાચા સર્વેમાં નોંધવાનું રહી ગયું છે. હવે કાચા સર્વેમાં નોંધેલ નથી એટલે મજૂરી ખાતે નોંધાઈ ગયું એટલે વેપાર ખાતેની કોઈ અસર આવશે નહીં. અને નોંધવાનું રહી ગયું છે એટલે હવે નોંધવું હોય તો આપણે પાકા સર્વેમાં ચાલુ દેવા તરીકે નોંધી શકીએ. એટલે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી ₹2000. હવે તમને પ્રશ્ન એમ થાય કે હવાલામાં ચૂકવવાની બાકી મજૂરી ₹2000 છે, એની એક અસર આપી કાચા સર્વેમાં નથી નોંધેલું, તો કાચા સર્વેની બંને બાજુનો સરવાળો કઈ રીતે એક સરખો થાય? પ્રશ્ન બરાબર છે, ન થાય. પરંતુ અહીં 2 ભૂલો એવી થઈ છે 2000ની કે જેને પરિણામે એક ભૂલ છે બીજી ભૂલથી ભરપાઈ થઈ જાય છે. ચૂકવવાની બાકી મજૂરીની બાકી કઈ આવે તો કે જમા બાકી આવે. કાચા સર્વેમાં જમા બાજુ નોંધવામાં આવે. પણ
હવાલા નંબર 2 માં કીધું છે કે વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 વધુ ગણ્યો છે. એક 2000 રૂપિયા નોંધાયા નથી, પણ જ્યારે બીજા 2000 રૂપિયા વધુ નોંધાઈ ગયા છે એને પરિણામે એ ભૂલ છે ભરપાઈ થઈ ગઈ છે. એટલે 11મા ધોરણમાં તમે ભૂલોના પ્રકાર છે એ શીખી ગયા છો. તો એ ભરપાઈ થયેલી ભૂલને પરિણામે અહીં કાચું સરવૈયું બંને બાજુ મળી રહે છે. હવે આપણે સરવાળા કરી લઈએ. તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો 2,10,000. એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી દઈએ. $2,10,000. હવે 2,10,000 માંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરી નાખીએ. $1,04,000 કાચો નફો નફા નુકસાન ખાતે. અહીં નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું કાચો નફો વેપાર ખાતે, રકમ રૂપિયા 1,04,000. સોરી, અહીંયા કાચો નફો 94,000 આવે છે. શનિ 4 10 શૂન્ય વધી 1 2 2 9 11 વધી 1 2 2,10,000. કાચો નફો 94,000. એ 94,000 રૂપિયા અહીં લખી નાખીએ. બીજી કોઈ વિગત નથી એટલે 94,000 ના 94,000. એ 94,000 આ બાજુ મૂકી દઈએ. 0 0 0 8 ને 2 10 વધી 1 7 ને 4 11 15 19 19 ને 5 24 2 2 ને 1 3 3 ને 6 9 65,200 ચોખ્ખો નફો. ક્યાં લઈ જઈશું તો કે નનુફા ખાતે, નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે, રકમ છે 65,200. સરવાળો કરી લઈએ તો 65,656. અહીં પણ મૂકી દઈએ 65,656. એમાંથી 3,200 બાદ કરી નાખીએ એટલે 62,456. હવે અહીં કંઈ કીધું નથી એટલે સરખા પ્રમાણ મુજબ આપણે વહેંચી દઈશું. વહેંચણી પાત્ર નફો શુભ અને લાભ 2 વડે ભાગી સરખે હિસ્સે વહેંચવા માટે 31,228 અને 31,228. એની બીજી અસર આવશે મૂડી ખાતાની જમા બાજુ વહેંચણી પાત્ર નફો $31,228 અને 31,228. હવે આપણે સરવાળો કરી લઈએ મૂડી ખાતાની. તો કે 8 4 9 2 11 વધી પડી 1 5 ને 6 6 ને 1 7 3 ને 2 5 57,148. 8 10 ની 0 વધી પડી 1 4 ને 1 5 7 ને 1 8 4,508. એ આ બાજુ મૂકી દઈએ. 57,148
48,508 बात करिए 4 4 8 100 100 ને 8 14 વધી 1 9 ને 2 11 11 નો એકડો વધી પડી 1 5 5 ને 2 7 અને 5 ના 5 52,084 અહીં તો કે 2 ને 6 8 9 9 ને 1 10 વધી પડી 1 3 3 ને 1 4 4 ને 1 5 3 3 ને 5 8 અને 4 45,116 બાકી આગળ લઈ ગયા તારીખ 31/3/18 એ હવે પાકા સરનામામાં દર્શાવી દઈએ 52,084 શુભની મૂડી 52,084 અને લાભની મૂડી 45,116 સરવાળો કરીએ 10 ની 0 વધી 1 10 ની 0 વધી 1 2 5 ને 2 7 97,200 હવે આપણે પાકા સરવાળાની મૂડી દેવા બાજુનો સરવાળો કરી લઈએ 0 0 2 7 ને 4 11 11 ને 4 15 ને 2 17 વધી પડી 1 10 10 ને 13 13 ને 1 14 1,47,200 મિલકત લેના બાજુનો સરવાળો કરી લઈએ 200 ના 200 10 ને 18 18 ને 3 21 21 ને 4 25 ને 2 27 વધી 2 7 7 ને 2 9 9 ને 5 14 1,47,200 આમ બંને બાજુનો સરવાળો 1,47,200 આવી ગયો છે આ રીતે વાર્ષિક હિસાબનો દાખલો ખૂબ જ સરળ પૂછાય છે બોર્ડમાં તમે પ્રયાસ કર્યો હોય મહેનત કરી હોય તો અવશ્ય 11 માંથી 11 ગુણ મળી શકે